કે હમણાં ગણપતિ વંદના દુહાસન અને હજી આપણે અલ્પાબેનને સાંભળવા છે. અહીંયા ભાઈ આપણે ખુમાણભાઈ બહુ સાહિત્ય સારું કરે છે, એને સાંભળવા છે. મારે ક્યાંક બોલવાનું છે. અને આપણે તો તમને હુચેર આવે ત્યાં સુધી હાંકવાનું છે. મશીન ઘરનું છે, મોડલ જૂનું છે, ટાંકી અહીંયા જ ફૂલ કરી છે. વિચારવા જેવું ભાઈ ખરેખર બેટા. હાલો આપણે તો ઘેરે તો ભાવતું નથી. અને ઘેરે જેથી પ્રોગ્રામ ન હોય તેથી બાયું કે હોત આજ નથી ક્યાંય ભાઈ એમ જ થાય છે ને. પણ જો આ કે અમારે ઉસ્તાદ કે હા હા હાસું, પણ હાસું છે ડાયરેક્ટ પરબારું. આપણે તો મને એમ લાગે બીજા હાટું જ પ્રગટા હોય એવું લાગે છે. ભગવાનની કૃપા છે ને મારા વાલા આ બધાના દર્શન થાય છે ને એટલે આ બધી વાતો આવું આનંદ થાય. આ ધરતી ઉપર આવું આયોજન આ જમીનવાળા ભાઈ નામ તો હું ભૂલી ગયો, શંભુભાઈને એકવાર ફરીવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવ્યો. અરે જમીન તો અહીંથી દરિયા સુધી છે, ખડે નથી ઉગતું ક્યાંક ક્યાંક. એ ભાઈ એટલે તું જાય નહીં કોઈ. એટલે તો જમીન તો કુરુક્ષેત્રનું રણ મેદાન નથી, જાવતા મગજ સટકી જાય. અરે ભગવાનને કૃષ્ણને માથાકૂટ થઈ પડી હતી. એટલે તો મહાભારતનો પ્રસંગ છે. બાંધવાનું થયું, બાંધવાનો ઝઘડો માથાકૂટ એટલે કજ્યું એલા વખો. કૌરવ પાંડવો તો ભગવાન કે 1800 યોદ્ધા બાદશે ક્યાં? અર્જુન કે શું કરશું? કે હાલો ક્યાંક ભાડે રાખી. મહાભારતનો ઉલ્લેખ છે, મેં વાંચ્યું છે. તો ભગવાનને અર્જુન મહાભારતના યુદ્ધ હાટું જમીન ભાડે રાખવા ગયા. ભાડે એટલે વેસાથી નહીં, થોડાક દી કારખાનું હાલે એમ. 18માં દી પૂરું. તે હાલ્યા જાય છે કુરુક્ષેત્રનું રણ મેદાન. આવ્યા પહેલા અર્જુન પૂછે છે ભગવાન એવી કાંઈ ધરતી હોય કે અમે કાકા બાપાના બાંધીએ પાસા નો વળી? કે પાસા તમે હું તું પાસા નો વળી, જમીન આવવા દે હું તું બાંધશું. તો અર્જુન તો ભગવાનને હાથ જોડીને કે પ્રભુ મને રૂવાડે કૃષ્ણનું રટણ થાય છે અને હું તમારી અરે બાજુ પહેલા જમીન આવવા દે નહીં, હમણાં ફરી જાય તું કપલીન થઈ જાય. એ દાદા એમાં લખ્યું છે કુરુક્ષેત્રની હૈદ આવી અને આમ થોડાક હાલ્યા 1/2 કિલોમીટર. તો અર્જુન રથમાં બેઠો હતો, ભગવાન રથ હાંકતા હતા. એમ જ હાલે ને, પણ ઘોડા તો તું સમજ ને. તો રથ હાલે તો અર્જુન કે ભગવાનને કે કૃષ્ણ આમ ધીમે ધીમે હું આંકો. ભગવાને ઘોડા ઉભા રાખ્યા. તારો નોકર શું કઈ નથી આંકો, હાલ. બાંધવા મળ્યા. લે તો અર્જુન કે તો આ કોઈ દાખો ન કરે, ઉતરી જાવ બેઠા. કે તો આ ઉભો રાખ્યો નથી દાખવો હોય. પછી ભગવાનની માયા ખેંચી લીધી. અર્જુન ભગવાનના પગમાં પડીને કે પ્રભુ મેં તમને ન બોલવાનો વેણ બોલ્યો અને હું કાંઈનું કાંઈ બોલવા માંડ્યું. એ કે ત્યાં આટલે જ બાંધવાનું છે. આ હોરું ચોખ્ખું થઈ જાય ત્યાં સુધી પાછા જ નહીં વળો કોઈ. તો કે જો ઓલી હમી વાડી દેખાય છે કે હા, કે ત્યાં ખો હાલે છે ને? કે હા હાલે છે ને. કે જો એક છોકરો છે પાણી વાળે છે. કે હા એ છોકરો એનો છે. કે હા એ એકનો એક દીકરો છે પાણી વાળે છે અને હમણાં હું બીજા રૂપમાં એને સર્પ થઈને કરડું અને મરી જાય અને પછી આપણે વાડિયાના બાપને હમાસાર દેવા જઈએ, એનો બાપ કો હાકે છે. ભગવાન છોકરો એકનો એક મરી જાય ને હમાસાર દેવા જવાય, એનો બાપનું હૈયું ફાટી જાય ને? કે હૈયું નહીં ફાટે, હમકું કઠણ થઈ જાય. ભગવાન એરું થઈને કઈડા ને પાણી થોડુંક ફોડી નાખ્યું. 3-4 કેરાનું પાણી આમ ગયું કોરામાં. ગયા ઓલા કો હાંકતા ત્યાં ભગવાનને પ્રણામ કરીને ઉભા રહ્યા. એટલે ઓલો કો હાંકતો હાંકતો પૂછે તમે શું છે ભાઈ? કે પાણી પીવું? કે પી લ્યો ધોર્યો રહ્યો. કે એમ નહીં, ઓલો પાણી વાળા એ તમારો છોકરો છે? તો ઓલો કીધી તમારો છોકરો છે. કપલીન અમુક અવળાટાની કપલીન હાલાકામાં પોતેનું અને બીજાનો હતી. એક જણું મને એમ કહેતું હતું અવળાટાની કપલીન, અમુક 3 આટાની કપલીન ભેગો રાખો તો નડે, નો બરકો નડે. આટા 3 ને એ ભાઈ અમુક લાહી લાઈને કાયમ નો આવે પણ નડે નહીં, આટા નહીં ને. તો દુનિયા આખીમાં જ્યાં જાઓ ત્યાં ક્યાંક ની ક્યાંક હોય ને ભાઈ. તો એ વિચારવા જેવું છો. આ ગૌશાળા આપણે બનાવી છે, એ મોકળી કરવા વાળા છે એટલે બનાવી. હવ ગરડી થાય ને ગાને પગે લાગે, ભલું કરજો ગાય માં નીકળો. હવે જ્યાં હાસવતા હોય ત્યાં ક્યાં જાઉં? વાડત્રી જાઓ, ત્યાં રાજુરામ બાપુ હાસવે. વાડત્રી રાજુરામ બાપુને 7-5 થી 15-5 લગી કથાનું આયોજન છે. 1400 ગાયું હાસવે છે. મારા વાલા કોકદીક ત્યાં દર્શન કરવા જાજો. એ બાવલીઓ મુઠ્ઠી એસોરો માનવી
સવું છો ગાયું હાથવે રટણે ત્રણ નથી હસવાથી એટલે એક નહીં એ ભાઈ કેટલાય બહેનોને નીમ હોય સવારમાં ગાને કપાળમાં સાંડલો કરે કૂતરાને કાન જેટલું રોટલાને બટકું દે પછી કે ભલું કરજો ગાય હા ભલું કરજો ગાય કે શું ભલું કરે ગળે નથી પૂછ્યું આમાં ભલું થાય કાંઈ ખડનો પૂળો નાખ તો ભલું થાય કાંઈક ગોઠે અને એની ગા 10 વાગે આવે ને બડોલીને માથે અટણનો અટણનો તે ગાને રૂવાડે દેવ આટા મારે છે ને દિશા શું થતી છે કોઈની કઈડ ભાંગતી છે કોઈનું માથું તૂટતું છે કોઈનું વાહો કોઈને ફ્રેક્ચર થતું છે કોઈને તકલીફ તો થતી જ હોય ને પણ ભાઈ તું વાત કરશો તે એટલે દુનિયા આખીમાં આવું બધું છે અને અહીંયા જે હું વાત કરતો હતો કે આવું બધું આ હાલવાનું ભગવાન કૃષ્ણ કહે છે કે હાલ હવે આ મરી ગયો છે પાણી ફૂટી ગયું હાલ આ કવાવાળાને પૂછ્યું કે ભાઈ આ તારો છોકરો છે કે તમારો છે કે શું છે બોલો એટલે કે બોલો તમારો છોકરો પાણી વાળે છે ને એને હેરું કઈડો કે કઈડો નહીં મરી ગયો કે તે હાલો હું જોવા આવું કે જોવાની પણ તો પાણી ફૂટીને વહી ગયું છે 3-4 કેરાનું નીકળી તો એ લોકો હાકતા કે હાલો કઈ નહીં ન મર્યો 3-4 કેરાનું પાણી બગાડ્યું અર્જુનને તો મોઢામાં આંગળા નખાઈ ગયા ભગવાન આ એનો છોકરો મરી ગયો તો આમ કે હજી હાલ ઘીરે એની ઘરવાળી ભાટ લઈને હમી આવે ઓલી ભાટ લઈને દાદા હમી હાલી આવે અને આ ભગવાન કૃષ્ણ અને અર્જુન રથ લઈને હમા મળ્યા ઘોડા ત્યાં રાખ્યા ઊભા બાઈને કે બેન ઓલી વાડી તમારી છે કે હા કે ત્યાં પાણીવાળા એ કે એ મારો ધણી છે કહું હા કે મારો હાહરો છે અને હું એ ભાત લઈને 2 બાપ દીકરાને જાઉં કે બેન અમારી જીભ નથી ઉપડતી તારા ધણીને એરું કઈડો અને મરી ગયો હાવ કે હાવ ને પૂરું થઈ ગયું એટલે બાએ ભાત હેઠું ઉતાર્યું સૂડિયું કાઢી નાખી ભાંગી નહીં અને ધૂળીમાં હંગરી ભગવાન કે આ શું કરે કે હું બીજે ઘેરે જાય ને ત્યાંથી લેતી જાય અને હવે હું અહીં ખાઈ લઉં પછી વાડીએ જાઉં નિરાયતે આ મહાભારતનો પ્રસંગ છે આ મેં વાંચેલો છે અને કોઈ વાંચી લેજો અને પછી ભગવાન કે હાલ હવે ઘીરે જાય કે ઘીરે ન જો કે પણ હાલ તો ખરો અર્જુન કે આમ હાલ નહીં ભેગું બાંધવું છે તમારે મને શું હેરાન કરો ગયા ઘીરે ખીસડો ખાંડતી હતી એની બેન અને એની છોકરાની માં ઓહરીમાં બેઠી દવણું કરતી ત્યાં જઈને કે બેન અમલી વાડી તમારી છે કે હા ભાટ લઈને ગઈ કે મારા છોકરાની વહુ કે બેન તમારા છોકરાની હેરું કઈડો અમે હમાસા દેવા આવ્યા છે એટલે એની છોકરી ખીસડો ખાંડતી હતી ઓલી ડોશી કે એ બેન એ ભાઈના ભાગનો કાઢી નાખ નકારો હું કામ ખાંડવો જોઈએ આપણા 3 પૂરતો જ ખાંડો અર્જુન કેમ કે હજી રાજા હાલ આ પ્રજા આવી છે તો રાજા કેવો હોય છે ગયા ત્યાં રાજમહેલના દરવાજા ખખડાવ્યા રાજા બેઠા હતા સિંહાસન ઉપર કે મહારાજ આ તમારી જમીન રાખવી છે ભાડે હું કૃષ્ણ અર્જુન છે પાંડવ પુત્ર છે અને 2 પરિવારમાં માથાકૂટ થઈ છે એટલે બાંધવું છે થોડાક દી કેટલા દી 18 દીએ લગભગ પૂરું થઈ જાય જમીન પછી જમણ ભાડે જોહે થોડાક દી માંડવો નાખવામાં જોહે ઉછેડવો નહીં પડે થાંભલા કાઢવા વાળું કોઈ હશે જ નહીં થાંભલા ખોડવાના છે 2 હૈદ પૂરતા એટલે કે કેટલા દી બાંધો કે બાંધી અમે લગભગ 18 દી પછી જમણ ભાડે જોઈ તૈયારી કરવામાં તંબુ તાણવામાં પછી તંબુ હકેલવાના નથી લગભગ કે તો મરો કેટલા ઓલો રાજા કે એટલે ભગવાન કે ભાડું ગયો ને કે ભાડું નહીં મરો કેટલા કે લગભગ 1800 યોદ્ધાનો કસરગાંઠ નીકળી જાય કે તો ભાડું નથી જોતું મળદા નહીં લઈ જવાના કે મળદા કેમ શું કરશો કે એનું ખાતર થાય ને એલા ભાઈ આ મહાભારતમાં બનેલી ઘટના અરે કુરુક્ષેત્ર અરે શ્રવણ મા બાપને લઈને જતો તો કુરુક્ષેત્રમાં પૂગ્યો ને તા તો આમ મા બાપની કાવડી આખી મૂકીને ઝાડવા હેઠે પોતે બેસી તડકે રાખ્યા તોડી નાખ્યો ખંભો કે દયા જેવો સાટો નથી તમને ઉલા કે અમે તને ક્યાં કીધું જાત્રા કરાય પણ આ ધરતી આપણી સેવાની ધરતીની ધૂળ શ્રવણના બાપે શ્રવણની માએ થોડીક પોટકી વાળી લીધી હતી ને આમ પોળી કરી અને કીધું બેટા આશીર્વાદ લઈ જા અમને તે ખૂબ હાંસવા હવે તારે અમને હારવાના ઉપાડવા નથી તારે અમને હાંસવા નથી એ ધૂળ માથે જા શ્રવણ આશીર્વાદ લેવાની લાલશે આવ્યો અને આપણી આ સેવાની ધરતીની રજકણ પડી હતી એની માથે જ આ પગ દીધા શ્રવણનું માઇન્ડ ચેન્જ થઈ ગયું મા બાપ મારી ભૂલ થઈ ગઈ મેં તમને ખૂબ કહેવાઈ ગયું છે મને માફ કરો કે તારો વાંક નથી આ ધરતીનો પ્રતાપ છે પણ પેલું તીર્થ મા બાપ અટાણે તો દાદા કોક છોકરા હાલા સૂઈ રહ્યા છે ને કોક ક્યાંક લાગત નહીં એ મા બાપને પૂછે તમે શું કીધું ખહુર તને મોટું કર્યું એ મારું હળું વાંદરું એમ પૂછે બોલો તમે શું કર્યું તને મોટું કર્યું ખબર નહીં તું મોટો થઈને આમ કહીને કે નાનો હતો ત્યાં આમ કહીને આમ મરડી નાખ્યું હોત
આ પ્રશ્ન નહોતો. એ બોલું કેવું હે? અરે કેટલાય તો વળી મા બાપા બોલતા ને ગંગાજીથી હુરીને જળ ચડાવતા હોય. ગંગાજી કે ઘીરે જા, તારી જેવી કપલીનું અહીં ગણ્યું આવે. પેલું તીર્થ મા બાપ. ભોજા ભગત છે ને મા બાપની સેવા કરતા હતા. 24 વર્ષની ઉંમર થઈ ત્યાં સુધી મા બાપની સેવા કરતા. ભોજા ભગતે લગ્ન નહોતા કર્યા. 2 ભાઈએ લગ્ન કર્યા, મોટા ભાઈ કરમણભાઈ, નાના ભાઈ જહાભાઈ. ભોજા ભગત મા બાપ સમજાવે બેટા તારા લગ્ન. દીકરાના લગ્નમાં માને બહુ વરખ હોય, બાપુજીને માપે. આપણને માપે હરખ, માને બહુ હરખ. માને હરખું કામ કે 9 મહિના પેટમાં ભાર વેઠો પ્રસવની પીડા સહન કરી દીકરાને મોટો કરવામાં જે માને દુઃખ પડ્યું છે ને એ માને એમ થાય મારા દીકરાને વહુ આવી જાય, નિરાય થઈ જાય. ઘણી માને નિરાય થઈ ગઈ. આ શોભનાબેન જેવી માં હોય એને નિરાય થઈ ગઈ, અને ઘણી માને ની કાઢી નાખ્યો નોકરી પછી નકરી રાત જ. આવી ખબર નહોતી, નકર નો ગુડત. પણ દીકરાના લગ્નમાં માને બહુ રખ, બાપુજીને માપે. માપે કેમ? આપણે ખીસું હળવું થતું એટલે ઘરવાળા કે પણ નિરાય માપે એમાં નથી કાંઈ. માપે ખર્ચો કરાય. એક તો કપાસમાં ઈડું આવી ગઈ છે, માથાકૂટ કરો. છોકરાની માં શું કે બેહસાનું મને ટૂટિયા વાળામાં વરજાન બાપ ત્યાં ખર્ચો કરવો પડે ને તઈ પરાયણે ખર્ચો કરાવે. એ ભાઈ એલા વિચારવા જેવું હોય ભાઈ. એટલે તો આપણે ઘીરે જાય તો ખરી પડી જાય વાતાવરણ ગરમ છે, માપે છે માઇનસ છે એમ. લ્યો હો ભાઈ, તને કહું આમ ઘીરે જઈને બાવણું ખખડાવી, ઘીરે જાય ખરી પડી જાય વાતાવરણ ગરમ, માપે માઇનસ. આમ ખાલી બાવણું ખખડાવી ને અને કહીને ક્યાં ગઈ તા માલિકો શું છે 45 ડિગ્રી હીટ પકડી ગયેલું વાતાવરણ. આમ બાવણું ખખડી ક્યાં હા બોલું શું છે રસોઈ ત્યાં? હા ચાલો ચાલો બેસી જાવ, ચાલો ચાલો પંખો ચાલુ કરો, ટીવી ચાલુ કરો, હમણાં રોટલી બનાવી દો. હો એટલે સમજવાનું 16-17 ડિગ્રી. આમ બાવણું ખખડાવી ક્યાં ગઈને માલિકો છે એવો મીઠો. હા બોલું શું છે? રસોઈ થઈ ગઈ છે? હા ચાલો ચાલો ચાલો. ટાઢું બોલ બરફ. પણ બરફ હાલે છે થોડોક સમય, ભાઈ એ તો તું હા હા કરો. એ તો તમે મોકે પૂગ્યા છો. આ મારી ઉંમરના પૂછ તો ખબર પડે પરિસ્થિતિ શું હતી દાદા. હવે અમે તો હાકડીમાં મોટા થયા, ગોયકિયામાં ભાઈ મોટા થયા દાદા. તો એક જ રૂમ, બેડરૂમ ઈ, રૂમ ઈ, ઓફિસ ઈ, બંગલો ઈ, મકાન ઈ, બધું એક જ. એમાં ટોળું આખું મોટું થાય. હવે હું વાતું કરશું? હા પણ અમે 100 બારણા મારી પડખે રહેતા તેને 7 આની કોઈ 5 લાગઠ એમ જ. ભગવાનની કૃપા છે ભાઈ. ને તો અને તોય હપ હતો. અટાણે એક છોકરું છે તો હસવાતું નથી. નહીં ચાલે મમ્મી પપ્પા તો નહીં ચલે. ચલો ચલો ચિંટુ પિન્ટુ ટેન્ટુ ચલો. બોલો એ પરસુણ તો નહીં હાચવું. તે કોણ હાચો છે? એવું કેવું થઈ ગયું રે હાવ. હવે તો દીકરીને જોવા થાય ને ગામડામાં તો પાછા પૂછે, છોકરી હોત પૂછાવે કે પરસુણ કેટલું છે? પરસુણ એટલે હાસવાના વધ્યા. એટલે આ કામ નથી કરવું. આ રોગ આપણને લાગ્યો ક્યાંથી એ સમજાતું નથી. બોલો કામ ન્યા કરમ છે. કામ કર્યા વિનાનું જીવન વ્યર્થ છે. દીકરીને આ દીકરીને જોવા આવે છે ને ગામડામાં. મારી વહાલી બેન દીકરીને પણ મારી પ્રાર્થના છે કે તમારી દીકરી હાહિરે જાય ને કરિયાવરમાં 2 શબ્દ આપજો તમારી દીકરીને કે બેટા હાહિરે જાશો થાય એટલું કામ કરવાનું છે. અને આમ જો હરિયું બહુ સારું છે, સગવડતા વાળું છે. એટલે તો પણ થાય એટલું કામ કરવાનું છે. તું કર્મયોગીની સંતાન છો, તું આટલો ખ્યાલ રાખજે. તારી માનો કરિયાવર કાયમ હાસવજે. અને બીજો કરિયાવરમાં શબ્દ એ દેજો કે દીકરી હારા બહુ હારા, હાહુ હારી, નણંદ હારા, જેઠ હારા, જેઠાણી હારી. અરે અમારો કુમારે. એટલે તો કુમારે ખૂબ હારો છે, પણ છતાંય કોક દી 5 દિવસ દુઃખ ના આવે ને નિરાશ થતી નહીં, અહીં ફરિયાદ કરતી નહીં. જીવનને આશાવાદી બનાવજે, નિષ્ઠાવાદી બનાવજે, કર્મવાદી બનાવજે, લક્ષ્યવાદી બનાવજે. દુઃખની પાછળ સુખ છુપાયેલું હોય છે. હવે અટાણે તો એવું હમણાં થયું છે 10-7-8 વર્ષ થયા. જરા કઈ દીકરીની માથાકૂટ થાય ને તો બાપ મને મા મને કહેવાય. પણ તો વહી આવ્યું નહીં. મગ ચોખા ક્યાં ભળી ગયા? મગ ચોખા કેદી ફળશે? હે ભાઈ, આ દેશમાં સંસ્કાર સાથે લગ્ન થાય છે, સંપત્તિ સાથે નથી થતા.
ભગવાન રામની પાછળ સીતા 14 વર્ષ ભયમાં એક ફરિયાદ નહીં. ટાઢ તડકો, વરસાદ વેઠે, દર્ભની પથારી, પથ્થરના ઓશિકા, માથે આપ, નીચે ધરતી, એક ફરિયાદ નહીં. અટાણે આપણે એક દી ગેસ થઈ રહ્યો હોય તો અટાણના જાનકી કોક મને માથાકૂટ કરવા લઈ આવો ગેસ. હું કાંઈ નથી સોલો ફૂકવાનું, જોવેશ કેવા ટગર નીમભરા થઈ ગયા, કોણ જાણ હું થયો સાને. એટલે પાછા આપણે એમ કહી હોત બાઈને કે સીતાજીનું જીવન જો, સીતાજીનું એમ રામનું હોત જોવું જોઈએ. હાલતા ને ચાલતા બૂહટું ચડાવી દે છે એમ ન હોય. એમ રામનો હોત જોવું જોઈએ. રામે કોઈ દી સીતાજીને અન્યાય નથી કર્યો. એ અટાણે કોક તો ઘીરે બહુ લોટકા એ ભાઈ. હો ભાઈને મારો મને મારે હું બોલે મારી હમ તારે હમણાં બોલે કામા કૂટ્યા, ખાંડ નથી, તેલ નથી, ભૂકી નથી, છોકરા થીંગડાવાળા પાલન ઊભી બજારે સીડ્યા. તારી હું બાપુજી હમ બોલવું પડે. તાતુલી કપલીનું સાવી ટાઈટ કરે. તારી પત્ની, તારી વાઈફ, તારી મિસી, તારી ઘરવાળી, તારી બાયડી હમ બોલે છે નાખ નહીં બે કે મરાય થો કે કાઢી મૂક. મારે તો શેની નગર રહેવા ન દો. તારો 60 રૂપિયા બનાવો છે. અમારું માણ ગોઠવણ અટાણે 10% દીકરી ઘટે, 10% એ ભાઈ. એટલે તો 100% સિંદોર સોપડવો જોઈએ. હા એમાં એટલે તો. અને જેટલા માણસો એમ કે ને અમે બુદ્ધિશાળી છીએ, હોશિયાર છીએ, આગળ પડતા છીએ, બહુ આમ છે તેમ છે, એમાં જ દીકરી વધુ ઘટે. 15-20 વર્ષ પછી આપણે ઘેરે છે ને 3 પ્રકારના મહેમાન બેઠા હોય છે. કોઈને ભાષા આવડતી છે, કોઈને નહીં આવડતી હોય, કોઈને પહેરવા આપણો હોય છે, કોઈને નહીં હોય. તેજસિંહ, પાલસિંહ, રૂપસિંહ, ભીમસિંહ બધા બેઠા છે. એક બાજુ માવજીભાઈ, રામજીભાઈ, કાનજીભાઈ, માધાભાઈ ની બેઠા છે. દાંત હું કાઢો એલા. દીકરીને મારી નાખી માના ઉદરમાં, એનું પરિણામ આ ભોગવી. મારી નાખી. આ બેનું હોત કહું, દીકરી જન્મે તો આખા ઘરમાં કોઈ હરખ નહીં, બહુ નહીં માપે. પેલી દીકરી જન્મે ને હા અમારી લક્ષ્મી આવી, અમારી માંડવો આવ્યો, અમારી લક્ષ્મી આવી. બીજી જન્મે ને બીજી મોઢું જ ફરી જાય. આયા રાખે આપણે કૃષ્ણ સાહેબ ડૉક્ટરને પૈસા જ ગુડ્યા હતા. એને કીધું તું બાબો હશે, ખોટા કુડાણા હશે. હાલીને જવાની માનતા હોત માની હતી. હાલ્યા રાખે આપણા ભાઈ હોય એવા. બીજી અને ત્રીજી દીકરી જન્મે ને કોકની ઘીરે તમે આપણે જઈએ ને 15 દી તદ અડધા હોગમાં બેઠા હોય. આપણે કે શું થયું, પૂરું થઈ ગયું અમારું ભાઈ, અમારા ભાઈ ફૂટ્યા હતા તો બાયું રહોડામાંથી ઘરમાંથી મને રોવા. આપણે કે શું થયું છે? હો આપણે કે થયું છે હું કે અમારી ઘટના કેમ કે 2 હતી ને ત્રીજી મરી. વાહ